તો નમસ્કાર, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર અને હું છું દર્શન ચૌધરી. હવે આપણે વાત કરીએ કે 21 ઓગસ્ટના દિવસે ગુજરાતનું હવામાન કેવું રહેશે. ચાલો એક નજર આપણા ગુજરાતના હવામાન ઉપર. સૌથી પહેલા જો વાત કરવામાં આવે પવનોની, તો જે પવનોની સ્થિતિ કંઈક આવી રીતે જોવા મળી રહી છે. જે અરબ સાગરના પવનો છે તે ધીરે ધીરે ગુજરાત તરફ આવી રહ્યા છે. કારણ છે કે ગુજરાત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું જોવા મળી રહ્યું છે. અને જે બંગાળની ખાડી ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન હતું જે ધીરે ધીરે આગળ વધી અને ભુવનેશ્વર ઉપર આવી ગયું છે, જેના કારણે જે મધ્ય ભાગો ઉપર જે મોઇસ્ચર એટલે કે ભેજ આપણને થોડો વધુ જોવા મળી રહ્યો છે. જે ભેજના કારણે જે વરસાદની એક્ટિવિટી થોડી વધવા લાગી છે જે મધ્ય ભાગો છે ભારતના. હવે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાત ઉપર જે હાલ સેટેલાઇટ દ્વારા આપણે જોઈએ તો જે વરસાદી વાદળો છે જે ઘણા બધા તીવ્ર જોવા મળી રહ્યા છે. કારણ છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે જે પવનોની સ્થિતિ આપણે જોવા મળી રહી છે આવી રીતની છે. જે ભેજવાળા પવનો અહીંથી જે ગુજરાતના જે ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો અને કચ્છ સુધીના જે તમામ વિસ્તારોમાં ભારે જે ભેજનું પ્રમાણ હોવાથી જ્યાં તીવ્ર વાદળો બંધાઈ રહ્યા છે. અને જે વાદળોની જે મિનિમમ હાઈટ છે જે 10 થી 12 કિમી ઉપર છે, જેના કારણે જે વાદળો છે જે ઘણા વિકરાળ રૂપ રહી રહ્યા છે. અને જે પવનની સ્પીડ છે જે જેમ જેમ વાદળોની હાઈટ ઉપર જતી હોય છે તેમ તેમ પવનોની સ્પીડ પણ વધુ જોવા મળતી હોય છે. જેમ કે ઉત્તર ગુજરાતના ભાગોમાં જો વરસાદી માહોલ વધુ સર્જાશે તો ત્યાં જે વરસાદની અને જે પવનની મેક્સિમમ સ્પીડ 70 થી 80 કિમી પ્રતિ કલાકની આપણને જોવા મળશે. ક્યાંક ક્યાંક ભાગોમાં જે 95 થી 90 ની પણ સ્પીડ આપણને જોવા મળશે, તો ક્યાંક થોડી ઓછી પણ જોવા મળી શકે છે. હવે વાત કરીએ આપણે જે 21 તારીખના ડેટાની, તો 21 તારીખનો જે સેટેલાઇટ મોડેલ આપણે જોઈએ તો સેટેલાઇટ મોડેલ જોતા જે 21 તારીખનો જે સમયગાળો છે, 21 તારીખમાં જે મધ્ય ગુજરાતના ભાગોમાં જે અમદાવાદ અને મહેસાણા જે વિસ્તારો છે ત્યાં સારો એવો વરસાદ પડવાની સંભાવના છે. અને જો ઉત્તર ગુજરાતની વાત કરીએ, ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં મધ્યમ વરસાદ તો ક્યાંક અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. અને પવનોની સ્પીડ જે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ જોવા મળી રહી છે આ 2 દિવસથી, તો પવનોની સ્પીડ પણ થોડીક વધુ જોવા મળશે. કારણ કે જે વાદળોની હાઈટ અને ઊંચાઈના પ્રમાણે જે પવનોની ગતિમાં વધારો ઘટાડો થતો આપણને જોવા મળતો હોય છે. તો ઉત્તર ગુજરાતમાં જે ધાનેરાથી લઈ અને સુઈગામ, બનાસકાંઠા, સાબરકાંઠા સુધીના જે વિસ્તારો છે, પાલનપુર છે, દેવદર, થરાદ, ભાભરના જે તાલુકાના ગામડાઓ છે તેમને થોડુંક સાવચેત રહેવા વિનંતી. કારણ કે જે પવનની સ્પીડ છે તે વધુ હોવાના કારણે જે ઘણું માલ સંપત્તિનું પણ નુકસાન થતું જોવા મળે છે. અને જો વાત કરીએ ભુજની, તો ભુજમાં જે ભુજનો વિસ્તાર છે ત્યાં થોડો વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે. કારણ કે જે ભુજમાં 2 દિવસથી લગાતાર વરસાદ આવી રહ્યો છે. અને જે ભેજવાળા પવનોની સ્થિતિ છે અને જે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભુજના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ થવાની સંભાવના આપણને જોવા મળી રહી છે. હવે જો વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે 2 થી 3 દિવસથી. અને હજી પણ જે વરસાદની તીવ્રતા છે જે 21 તારીખ આસપાસ થોડીક ઓછી થવાની શક્યતા છે. પણ જો એક તરીકે જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં જે જુનાગઢનો વિસ્તાર છે અને જે તટીય વિસ્તાર આપણને જોવા મળી રહ્યો છે, જે આપણે જોઈ શકાય તો ભાવનગર સુધીના જે વિસ્તારો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ જ રહેશે. પણ પવનોની સ્પીડ ત્યાં જે 15 થી 20 કિમી પ્રતિ કલાકની જોવા મળશે. હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જે સારો વરસાદ આપણને જોવા મળી રહ્યો છે 2 થી 3 દિવસથી. જે સુરત, વડોદરા સુધીના જે વિસ્તારો છે ત્યાં સારો એવો વરસાદ જોવા મળે છે. અને આવનારા સમયમાં પણ ત્યાં વરસાદની તીવ્રતા સારી જોવા મળશે. ઘણો અતિ ભારે વરસાદ પણ નહીં થાય અને મધ્યમ વરસાદથી જે ફસલો છે તેમને પણ થોડીક રાહત મળશે. તો આ હતો જે 21 તારીખનો જે ડાટા છે. પણ જે સૌ કરતા વધુ વરસાદ જોવા મળશે જે ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળશે અને મધ્ય ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે 21 તારીખ આસપાસ. અને 21 તારીખે જે વરસાદની તીવ્રતા હશે જે બપોર પછીના સમયે વધુ જોવા મળશે. કારણ કે બપોરનો જે સવારનો જે 9 વાગ્યાથી લઈને 12 થી 1 વાગ્યા સુધીનો સમયમાં ઘણો તાપમાન વધુ જોવા મળશે અને ભેજ અને બફારો થોડો વધુ જોવા મળશે. જેથી થોડું માનવ માટે જે થોડુંક આપત્તિજનક તાપમાન આપણને ગણી શકાય છે. તો તે સમયે થોડું બહાર જવાનું ટાળવું. અને જે બપોર પછીનો સમય જે ઠંડક વાળો રહેશે. કારણ કે વરસાદની તીવ્રતા જેમ જેમ સમય જશે તેમ તેમ વધુ જોવા મળશે. તો થોડીક સાવચેત રાખવા પણ વિનંતી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં જે વસ્તી હોય છે જેને થોડું સાવધાન રહેવા વિનંતી. કારણ કે જે વીજળી પડવાની સંભાવના અને જે પવનોની સ્થિતિ જોતા બહાર જવાનું પણ ટાળો. અને પ્રવાસ કરવાનું વિચારતા હોય તે પણ થોડુંક ટાળવું જોઈએ. અને
જે આ વિસ્તારો છે તટીય વિસ્તાર, જેમાં દરિયાઈ વિસ્તાર છે, જેમાં માછીમારી કરતા જે માછીમારોને પણ દરિયો ન ખેડવા વિનંતી, કારણ કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે ગમે ત્યારે લો પ્રેશર પણ બની શકે છે અને પરિસ્થિતિ બહુ ગંભીર પણ થઈ શકે છે, તો થોડી સાવચેતી રાખવા પણ વિનંતી. મોસમ વિભાગ અને જે સેટેલાઇટ દ્વારા આપણને જે માહિતી મળી હતી તે અનુસાર હતી. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.